ઇન્ફ્રા કોન્ટ્રાક્ટરની વધુ એક કાળી કરતૂત સામે આવી છે। અમદાવાદના હાટકેશ્વરનો બ્રિજ જેણે બનાવ્યો હતો તે અજય ઇન્ફ્રા કંપની સામે બનાસકાંઠામાં પણ એક ફરિયાદ નોંધાઈ છે। બનાસકાંઠાના શિહોરીમાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર થઈ। શિહોરી નજીક બનાસ નદીના પટમાં રેલવે ઓવરબ્રિજ નબળી ગુણવત્તાનો હોવાનો ન્યૂઝ 18એ 1.5 વર્ષ પહેલા અહેવાલ પ્રસારિત કર્યો હતો। અહેવાલ બાદ બ્રિજ બનાવનાર મહેસાણાની MS અજય એનજી ઇન્ફ્રા લિમિટેડ સામે શિહોરી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। મહત્વનું છે કે બ્રિજમાં સળિયા પણ દેખાવા લાગ્યા હતા। ત્યારે અહેવાલ બાદ બોમ્બેથી રેલવે વિજિલન્સની ટીમ બ્રિજની તપાસ કરતા નબળી ગુણવત્તાનો માલુમ પડતા કંપની સામે ફરિયાદ દાખલ કરાઈ છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। કિશોર, જે રીતની આખી આ ઘટના સામે આવી છે, આખો મામલો સામે આવ્યો છે, હાટકેશ્વર બ્રિજ બનાવનાર અમદાવાદના એની ફરિયાદ શિહોરીમાં પણ દાખલ કરાઈ છે અને એટલે કહી શકાય કે પહેલેથી જ તેનું કામ નબળી ગુણવત્તાનું હતું તે સાબિત થયું છે। ચોક્કસથી 1.5 વર્ષ અગાઉ જ્યારે આ રેલવે બ્રિજના સળિયા દેખાવા લાગ્યા હતા ત્યારે ન્યૂઝ 18 દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે આ જર્જરિત જે બ્રિજ છે તેના લીધે રેલવે જ્યાંથી પેસેન્જર ટ્રેનો નીકળી રહી છે તેને નુકસાન થઈ શકે છે। તે બાદ જે પેસેન્જર ટ્રેનોની સ્પીડ હતી તે પણ 80 થી ઘટાડીને 20 કરી દેવામાં આવી હતી આ રેલવે બ્રિજ પર અને બોમ્બે રેલવે વિજિલન્સની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ બાદ જે ગુનો પણ નોંધાયો હતો। મહત્વની વાત છે કે અત્યારે મહેસાણા MS એન્જિનિયર અજય એન્જિનિયર ઇન્ફ્રા લિમિટેડ સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને વિજિલન્સની ટીમ દ્વારા તપાસમાં બ્રિજની હલકી ગુણવત્તા હોવાનું ખુલતા અત્યારે તો સરકાર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા મામલે ગુનો નોંધાયો છે અને ગુનો નોંધાતા આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। હેતવી, બિલકુલ કિશોર, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। જે રીતની આખી આ ઘટના સામે આવે છે અને આ જ કોન્ટ્રાક્ટરને, આ જ કંપનીને અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો અને આ જ